Good morning, students. As we all know that in our paper style there is a section E which is totally based on comprehension, or we can say writing section. In the textbook there also a writing section from where we should get some guideline about the essay, email, report, application as well as speech. But good thing is that essay has a free writing. Your thought can be expressed through essay. You have a list of questions or sometimes clues to write an essay effectively or impressively. So, today we are going to discuss about the essay mentioned in the first and second unit. First of all, we learn about how to write an essay. There are so many types of writing in essay. For example, descriptive એટલે કે વર્ણનાત્મક, narrative એટલે કે બયાનાત્મક, reflective or expository એટલે કે ચિંતનાત્મક. So this type of essay you can write. Descriptive, for example, my favorite cartoon character, my favorite scientist, the subject I like most, the trees, that is descriptive. Narrative, the accident I have seen, a memorable day in my life, positive aspect of my personality, that is called narrative. Reflective or expository, that is totally based on our thoughts. એમ કે ને કે લેખકના પ્રતિભાવ, ચિંતન, વિચાર, મનન, માહિતી અખબારી કે પછી મેગેઝિનની એ રીતના એમાં ટોપિક આવે. ફોર એક્ઝામ્પલ, હેલ્થ કેર એન્ડ ઇડિયટ બોક્સ, જર્ની બાય બસ, નોલેજ ઇઝ પાવર, reading is important in our life. So such kind of essays you can write. So today we are discussing about narrative type of essay, and the topic is positive aspect of our personality. આમાં યોર લખ્યું હોય એ ક્વેશ્ચન પેપરમાં યોર લખે, પણ જ્યારે આપણે આન્સર આપવાનો હોય તો અવર પર્સનાલિટી ઓર માય પર્સનાલિટી, ઓબ્વિયસલી માય પર્સનાલિટી, કે મારા વ્યક્તિત્વના પોઝિટિવ એટલે કે હકારાત્મક અને આસ્પેક્ટ એટલે કે પાસાઓ. મારા વ્યક્તિત્વના હકારાત્મક પાસા. સી, ધ ટાઇટલ ઇઝ અબાઉટ પોઝિટિવ આસ્પેક્ટ. Every human being has two characteristics, positive and negative. But here in our essay, the only title is positive aspect of your personality. So you have to write about the good thing about you, the positive qualities of your personality. તમારી વ્યક્તિત્વની જે સારી બાબતો છે, જે સારા ગુણો છે, એને જ તમારે મેન્શન કરવાના છે, બીજું કંઈ જ લખવાનું નથી. રેડી? સો લેટ્સ બિગન વિથ ધ essay. Every person in the world has both positive and negative aspect of his personality. કે દરેક વ્યક્તિની, દુનિયામાં જેટલી બી વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે એ બધાના વ્યક્તિત્વમાં પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ આજે બોથ એટલે કે બંને હકારાત્મક એન્ડ
નેગેટિવ નકારાત્મક આસ્પેક્ટ ઓફ બંને પાસા હોય છે, હકારાત્મક પણ હોય છે અને નકારાત્મક પણ હોય છે. બટ ઇફ પોઝિટિવ ક્વોલિટીઝ આર ટેકન બેટર કેર ઓફ, કે જો આપણે હકારાત્મક લાગણીઓને વધારે પ્રાધાન્ય આપતા હોઈએ તો ગ્રેજ્યુઅલી ધ ઇમ્પેક્ટ ઓફ નેગેટિવ ક્વોલિટીઝ વિલ ડિમિશ, તો ધીમે ધીમે જે આપણી નકારાત્મક લાગણીઓ છે બાજે એની અસર પણ શું થઈ જાય, ઓછી થઈ જાય. ક્યારે? જો આપણે આપણી હકારાત્મક લાગણીઓને વધારે પ્રાધાન્ય આપીએ તો. એ વસ્તુ યાદ રાખજો, જીવનમાં હંમેશા કોઈ પણ બાબતને લઈને શું રહેવાનું, પોઝિટિવ રહેવાનું. નકારાત્મક વલણ રાખશો તો દુઃખ અને પીડા અને માયુસી સિવાય કંઈ જ અનુભવશો નહીં. ઇફ આઈ ટેક અબાઉટ માય પોઝિટિવ એટ્રીબ્યુટ્સ, કે જો હું મારા હકારાત્મક લાગણીઓની વાત કરું તો દે આર એઝ અંડર, એ નીચે મુજબ છે. ફોકસિંગ ઓનલી ઓન પોઝિટિવ ક્વોલિટીઝ ઓફ માય પર્સનાલિટી. રાઇટ નાઉ હું મારા વ્યક્તિત્વની માત્ર હકારાત્મક જ લાગણીઓ વિશે વાત કરવા જઈ રહી છું, માત્ર હકારાત્મક. સી, ધ essay is based on general thought. It is not about my positive personality. How person I am, that I am not going to discuss. Only the general qualities of a person that I am going to discuss. But whenever you write the essay, you can write about yourself. તમે તમારા વિશે લખી શકો છો. This essay is just a base for you. How to write an essay. કે તમારે એસે કેવી રીતના લખવાનો છે એનો આ માત્ર શું છે, બેઝ છે. રેડી? I always cooperate with my teachers and friends. કે હું હંમેશા મારા ટીચર્સની સાથે, મારા મિત્રોની સાથે કોઓપરેટ એટલે કે સહકારની ભાવનાથી રહું છું. આઈ એમ ઓલવેઝ રેડી ટુ હેલ્પ ફ્રેન્ડ્સ ઇન ટાઈમ ઓફ નીડ્સ. કે મારો નેચર થોડો કેવો, મદદ કરવાવાળો છે. તો વેન એવર માય ફ્રેન્ડ્સ ફાઉન્ડ ધેમસેલ્વ્સ ઇન ડિફિકલ્ટી, કે એ લોકો પોતે જો કોઈ મુશ્કેલીમાં હોય, કોઈ મૂંઝવણમાં હોય, એન્ડ દે આસ્ક ફોર માય હેલ્પ, આઈ એમ ઓલવેઝ રેડી ટુ હેલ્પ ધેમ. અને જો મારી મદદ માંગે તો હું એ લોકોને મદદ કરવા માટે હંમેશા તૈયાર છું. એટલે આપણે કહી શકીએ કે હી ઇઝ અ વેરી હેલ્પિંગ નેચર પર્સન, કે બહુ જ મદદ કરવાવાળા વ્યક્તિ છે. આઈ એન્જોય માય સ્ટડીઝ એન્ડ ઓલવેઝ ટ્રાય ટુ ગીવ માય બેસ્ટ ઇન એવરી એક્ઝામિનેશન. હું મારા અભ્યાસને પણ માનું છું અને પરીક્ષામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો મારો પ્રયત્ન રહે છે. આઈ નેવર કમ્પીટ વિથ એનીબડી બટ લાઇક ટુ કમ્પીટ વિથ માય સેલ્ફ. કમ્પીટ દેટ મીન્સ કે સ્પર્ધા કરવી. હું બીજા કોઈ સાથે સ્પર્ધા કરતો નથી, પણ હું મારી જાત સાથે સ્પર્ધા કરું છું. મીન્સ ટુડે આઈ ડુ સમથિંગ, ટુમોરો આઈ વિલ ટ્રાય ટુ ડુ બેટર ધેન ટુડે. કે આજે મેં જે કર્યું છે એના કરતાં હજુ સારું આવતીકાલે કરવાનો મારો પ્રયત્ન હશે. એન્ડ ધ નેક્સ્ટ ડે આઈ ડુ બેટર ધેન ધ ટુમોરો. અને એના પછીના દિવસે હું આવતીકાલ કરતાં પણ સારું પ્રદર્શન કરીશ. તો મારા એવા પ્રયત્ન રહી છે કે હું મારી જાતની સાથે જ સ્પર્ધા કરું, અન્ય સાથે સ્પર્ધા નહીં. આઈ બિલીવ દેટ હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. સી, આ એક ગુડ થોટ છે, સુવિચાર છે. તો એને તમે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખીને પેન્સિલથી બ્રેકેટ બનાવી શકો છો. આઈ બિલીવ, હું માનું છું દેટ હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. સફળતાની ચાવી એટલે કે મહેનત. મહેનત વગર સફળતા મળતી નથી. માય હાર્ડવર્ક instills in me the confidence that I need in every school activities. કે હું જે સખત મહેનત કરું છું એ મારામાં શું લાવે છે? આત્મવિશ્વાસ લાવે છે. અને એ આત્મવિશ્વાસ મને શાળાની જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે
એ પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરવામાં મદદરૂપ બને છે. I love to take initiative in taking responsibility. કે મને જવાબદારીઓ ઉઠાવવાની શરૂઆત કરવાની ખૂબ જ ગમે છે. I want to become a responsible person. મારે એક જવાબદાર વ્યક્તિ બનવું છે અને એટલા માટે હું જવાબદારીઓ લેવાની શરૂઆત કરું છું. My habit of taking initiative in school activities helps me develop the qualities of leadership in my personality. કે મારી જે ટેવ છે, કઈ ટેવ? ટેકિંગ ઇનિશિયેટિવ, કે કંઈક નવું કરવાની, કંઈક શરૂ કરવાની જે મારી ટેવ છે, કે જે મારી સ્કૂલની બધી પ્રવૃત્તિઓમાં મને મદદ કરે છે અને મારામાં નેતૃત્વની એક જે ગુણવત્તા છે એને વિકસાવે છે. એટલે આઈ હેવ અ પર્સનાલિટી વિચ હેઝ અ ક્વોલિટી ઓફ ગુડ લીડરશીપ. કે મારી પાસે એક એવું વ્યક્તિત્વ છે કે જેમાં હું સારું એવું નેતૃત્વ પણ કરી શકું છું. આઈ ટુક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ અ મોનિટર ઇન માય ક્લાસ. કે મેં મારા ક્લાસમાં મોનિટર તરીકેની પણ જવાબદારી લીધેલી છે. દેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ માય લીડરશીપ ક્વોલિટી. અને એ મારી લીડરશીપ ક્વોલિટીનું શું છે? ઉદાહરણ છે. ધો આઈ એમ કોઓપરેટિવ બાય નેચર. એમ તો સ્વભાવથી હું સહકારની ભાવનાવાળો છું. આઈ બિલીવ ઇન ધ પ્રિન્સિપલ ઓફ સેલ્ફ એઝ ધ બેસ્ટ હેલ્પ. પણ હું એ સિદ્ધાંતમાં માનું છું કે જાતની મદદ જ શ્રેષ્ઠ મદદ છે. એટલે પહેલાં પોતાની મદદ કરો, પછી બીજાની કરો. તમને ખુદને પણ તમારી મદદની જરૂર છે. સી, ધીસ ઇઝ ઓલ્સો અ ગુડ થોટ. તો એને પણ તમે સિંગલ ઇન્વર્ટરમાં લખીને પેરેગ્રાફ બ્રેકેટ પેન્સિલથી બનાવી શકો છો. સો ધ એક્ઝામિનર ઇઝીલી ફોકસ ઓન યોર એસે. Courage and positive attitude are the most important qualities for the overall development of our personality. કે આપણા વ્યક્તિત્વના ઓવરઓલ એટલે કે સંપૂર્ણ વિકાસ માટે હિંમત અને પોઝિટિવ એટીટ્યૂડ એટલે કે હકારાત્મક વલણ એ બહુ જ મહત્ત્વના છે. વ્યક્તિમાં હિંમત, વિલ પાવર, મનોબળ હોવું બહુ જરૂરી છે અને સાથે સાથે હકારાત્મક વલણ હોવું પણ જરૂરી છે. સી, લાસ્ટ યર યુ હેવ લર્ન્ડ ધ કેરેક્ટર ઓફ અરુણિમા સિન્હા. કે જો એ હિંમત નહીં બતાવતે તો કદાચ કોઈ વ્હીલચેર પર જ બેઠેલા હોતે. બટ શી ટેક ધ ઇનિશિયેટિવ. એમણે શરૂઆત કરી વિથ હર કરેજ એન્ડ હર પોઝિટિવ એટીટ્યૂડ. એની હિંમત અને એનું હકારાત્મક વલણ દેટ આઈ કેન અચીવ ધ ગોલ વિચ આઈ ફિક્સ્ડ. કે જે લક્ષ્ય મેં નિર્ધારિત કર્યું છે હું એને પહોંચી વળી શકું તેમ છે. જો એમણે આ હકારાત્મક વલણ નહીં રાખેલું હોતે તો શી નેવર રેકોગ્નાઇઝ હરસેલ્ફ એઝ ધ ફર્સ્ટ વુમન with an artificial leg who scaled the Mount Everest. You can write about the example also in the essay. Here I haven't mentioned in the ટેક્સ્ટમાં નથી મેન્શન કર્યું, પણ એક્ઝામ્પલ આપો તો તમારો જે થોટ છે એ એક્ઝામિનરને એકદમ ક્લિયર થઈ જાય કે તમે શું કહેવા માંગો છો. However, I don't believe in taking hazard risk. તેમ છતાં પણ હું સામાન્ય રીતે બાજે એવા જોખમો લેવામાં માનતો નથી, એટલે કે માનતી નથી, જોખમ લેતા નથી. લુક બિફોર યુ લીવ. ઇટ ઇઝ સેડ ઇન ઇંગ્લિશ. કીધું છે ને, લુક બિફોર યુ લીવ. કે કૂદકો મારતા પહેલાં
જોવું. બરાબર છે. ધ હાઇટ, કેટલી હાઇટ પરથી તમે કૂદકો મારો છો અને હાઉ ડેન્જરસ ઇટ ઇઝ. એટલે કોઈ પણ મેટરમાં કોઈને હેલ્પ કરતાં પહેલાં જોઈ લેવું કે એમને વિચ કાઇન્ડ ઓફ હેલ્પ દે રિક્વાયર્ડ, ફાઇનાન્શિયલ, ઇમોશનલ ઓર સપોર્ટિવ, કઈ હેલ્પની એમને જરૂર છે. એટલે કંઈ પણ કરતાં પહેલાં વિચારીને કરવું. પછી એ મદદ હોય તો પણ. ઇઝ ધ બેસ્ટ પોલિસી બિફોર ટેકિંગ એની રિસ્ક, કે કોઈ પણ જોખમ લેતા પહેલાં બાજી તમારે આ બાબતને હંમેશા ધ્યાનમાં રાખવાની. લુક બિફોર યુ લીપ, કૂદકો મારતા પહેલાં એકવાર જોઈ લેવું, વિચારી લેવું. ફોર ધીસ વન મસ્ટ બી કીન ઓબ્ઝર્વન્ટ ઓફ ધ સિચ્યુએશન્સ, કે આનાથી તમે તમારી પરિસ્થિતિનું બહુ જ ઝીણવટભર્યું મૂલ્યાંકન કરી શકશો. બીજો એક સુવિચાર આપેલો છે, જસ્ટ સ્ટડીઝ એન્ડ નો પ્લે મેક જેક અ ડલ બોય. માત્ર અભ્યાસ જ કર્યા કરો અને તમે રમતગમતને પ્રાધાન્ય નહીં આપો તો યોર લાઈફ બીકમ બર્ડનઝમ, તમારું જીવન કેવું બની જાય? કંટાળાજનક. બરાબર છે. ડલ, યુ હેવ નો પોઝિટિવ એટીટ્યુડ, તમારી પાસે પછી કોઈ હકારાત્મક વલણ રહે નહીં. કંટાળી ના હોય એટલે ગુસ્સો કરો, અબ્યુઝડ વર્ડ્સ બોલાઈ જાય, કોઈકને હર્ટ કરી લેવાય. સો ઇટ ઇઝ બેટર ટુ બી રિલેક્સ બાય થિંકિંગ અબાઉટ ગુડ થિંગ્સ દેટ યુ હેવ ડન ઓન પર્ટિક્યુલર ડે, કે જે તે દિવસે તમે જે સારી બાબતો કરી હોય ને એના વિશે વિચારીને તમારા મનને શું કરી દેવાનું? શાંત કરી લેવાનું. આઈ ધેરફોર give as much importance to sports and games as to academics. એટલે જો વાક્યરચના ડિગ્રીની છે, એઝ વાપરેલું છે, સો ગ્રામર ટોપિક એસેની અંદર આવવા બહુ જરૂરી છે. એટલે અહીંયા ડિગ્રીથી દર્શાવેલું છે અને એ પણ કઈ છે? પોઝિટિવ ડિગ્રી. કે જેટલું જરૂરી શિક્ષણ છે એટલું જ જરૂરી શિક્ષણની સાથની સહઅભ્યાસિક પ્રવૃત્તિ, જેમાં રમતગમતનો પણ સમાવેશ થાય છે. આઈ લવ ટુ પાર્ટિસિપેટ ઇન મોસ્ટ ઓફ ધ એક્સ્ટ્રા કો કરિક્યુલર એક્ટિવિટીઝ ઇન સ્કૂલ, કે શાળાકીય કક્ષાએ જેટલી પણ અદ્ભુત જે બધી પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું હું ખૂબ પસંદ કરું છું. ઇન સ્કૂલ આઈ એમ એન ઓબિડિયન્ટ સ્ટુડન્ટ એન્ડ એન ઓબિડિયન્ટ સન ઇન ધ ફેમિલી. કે શાળામાં હું એક આજ્ઞાકારી વિદ્યાર્થી અને આજ્ઞાકારી દીકરો પણ છું ઇન ધ ફેમિલી, પરિવારમાં. વન હુ ઓબેઝ ધ રૂલ્સ કેન મેક અધર્સ ઓબે ધ રૂલ્સ. કે આ બી એક સુવિચાર છે કે જો તમે પોતે નિયમોને વળો ને તો બીજાને એ નિયમો માટે વાળી શકો. મતલબ પેલું કહેવાય ને કે સ્ટાર્ટ ફ્રોમ યોર ઓન, શરૂઆત તમારાથી કરો. ઇફ યુ ચેન્જ ધ વર્લ્ડ, ચેન્જ યોર સેલ્ફ ફર્સ્ટ. કે જો તમે દુનિયા બદલવા નીકળો ને તો પહેલાં પોતાની જાતને બદલો. જ્યાં તમારે સુધારાની જરૂર છે ને એ કરો તો આપમેળે દુનિયામાં સુધારો આવશે. એટલે અહીંયા એ જ કીધેલું છે કે હુ ઓબે ધ રૂલ્સ, કે જે લોકો નિયમોનું પાલન કરે છે, કેન મેક અધર્સ ઓબે ધ રૂલ્સ, તો એ લોકો જ બીજાઓ પાસે નિયમો પડાવી શકે છે. એટલે બીજાને નિયમ પાડવાની શું કરી શકે છે? ફરજ પાડી શકે છે. હવે હું જ જે કાર્ય ન કરતી હોઉં તો હું તમારી પાસે અપેક્ષા ન રાખી શકું કે તમે એ કરો. ફર્સ્ટ ઓફ ઓલ આઈ કેન ઓબે ધ થિંગ્સ, કે મારે જે તે વસ્તુને પાડવી જોઈએ, એનું પાલન કરવું જોઈએ, તો જ હું મારા વિદ્યાર્થીઓ પાસે એનું પાલન કરાવી શકું. ઇન માય ઓપિનિયન, કે મારું એવું માનવું છે, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, કે પ્રામાણિકતા એક શ્રેષ્ઠ પોલિસી છે. બિકોઝ આઈ ફર્મલી બિલીવ દેટ ઓનેસ્ટી ઇઝ અપ્રિશિએટેડ એવરીવેર, કારણ કે હું માનું છું કે દરેક જગ્યાએ પ્રામાણિકતાને શું કરવામાં આવે છે?
સરાહવામાં આવે છે, એની પ્રશંસા કરવામાં આવે છે. તમે કોઈની પર ગુસ્સો કરો, તમે કોઈને ગમે તેવા શબ્દો બોલો તો બધા કંઈ તેના માટે તાળીઓ નથી પાડતા. પણ જો તમે કોઈ કાઇન્ડ એક્ટ કરો છો, કોઈને હેલ્પ કરો છો, કોઈની સાથે ગુડ બિહેવિયર કરો છો. હું તમને અગાઉ પણ આપણા ચાલુ ક્લાસમાં કહી ચૂકેલી છું કે યોર સ્પીચ, યોર બિહેવિયર એન્ડ યોર એટીટ્યુડ શુડ બી અ ગુડ વન. કે તમારું વાણી, વર્તન અને વ્યવહાર સારું હશે ને તો યુ આર એપ્રિશિએટેડ બાય ઓલ. તો તમારી હંમેશા લોકો શું કરશે? પ્રશંસા કરશે. માય ટીચર સેઝ, કે મારા શિક્ષકનું કહેવું છે દેટ આઈ હેવ અ વેરી ગુડ લીડરશિપ ક્વોલિટી, કે મારામાં નેતૃત્વની એક સારો ગુણ છે. એન્ડ મેનેજરિયલ સ્કિલ ઓલ્સો, અને હું એક શું કહેવાય કે મેનેજમેન્ટની સ્કિલ એટલે કે કૌશલ્ય પણ ધરાવું છું. આઈ કેન મેનેજ એવરીથિંગ, હું બધું જ મેનેજ કરી શકું છું. બાજે એઝ ફાર માય સ્ટડીઝ કન્સર્ન આઈ એમ વેરી સેલ્ફ ડિપેન્ડન્ટ. જો અભ્યાસની વાત કરીએ તો હું પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ છું. એઝ ફાર એઝ મોનેટરી આસ્પેક્ટ ઇઝ કન્સર્ન, કે જો કંઈક બાજે મોનેટર એટલે કે કંઈકનું સંચાલન કરવાનું હોય, જો એની બાબતની વાત કરે તો આઈ ઇમ્પાર્ટ ટ્યુશન્સ ટુ પ્રાઇમરી સ્ટુડન્ટ્સ એન્ડ અર્ન ઇનફ ટુ મીટ માય પોકેટ એક્સપેન્સિવ, કે હું પ્રાઇમરીના ટ્યુશન્સ કરાવું છું અને મારા પોકેટ મનીના જે ખર્ચા છે એને પહોંચી વળવા માટે થોડા પૈસા જાતે જ અર્ન કરું છું. સો દેટ ઇઝ ઓલ્સો અ ગુડ ક્વોલિટી અબાઉટ યોર સેલ્ફ. I dare to do anything, hardly being afraid of their consequences. કે હું કોઈ પણ પરિણામની ચિંતા કર્યા વગર એફર્ટ આપવામાં બિલીવ કરું છું. જો તમારા પ્રયત્ન સારા હશે તો એનું પરિણામ તમને સારું જ મળશે, પણ જો તમારા પ્રયત્ન બાજે સારા નહીં હોય તો ઓબ્વિયસલી કે એનું પરિણામ પણ તમને સારું મળશે નહીં. Hence, I have many positive aspects of my personality that makes me feel good about myself. તો આ રીતે મારા વ્યક્તિત્વમાં એવા ઘણા બધા પાસા છે કે જે મને સારું ફીલ કરાવે છે મારા પોતાના વિશે. એટલે હું મારી પોતાની જાતને એ બાબત માટે ધન્ય માનું છું કે મારી પાસે આટલી બધી પોઝિટિવ એનર્જી છે, આટલી બધી પોઝિટિવ પર્સનાલિટી છે. So students, here your essay. You can write some more details in it. તમે આની અંદર હજુ વધારે ડિટેલ્સને એડ કરી શકો છો. બરાબર? અબાઉટ યોર સેલ્ફ, તમારી કોઈ બીજી બાબતો હોય કે જે કદાચ મારા ડિસ્કશનમાં ન આવી હોય તો એને પણ તમે લખી શકો છો. That's all. Thank you.